આ તો રાત દિવસ હું ને તમે મારું મારું કરીને મરી જઈએ છે. મેં અરુ મોર તોરતે માયા, મેં અરુ મોર તોરતે માયા. સંત તુલસીદાસ, અહીંયા તુલસીદાસ ની તપોભૂમિ છે આ. અહીં રહી ગંગાના ઘાટ ઉપર બેસી અને તુલસીદાસજીએ રામાયણના શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે. આ ગંગાના ઘાટ ઉપર બેસી અને સંત તુલસીદાસજીએ સાધના કરી છે. આજ ગંગાજીના ઘાટ ઉપર બેસી અને તુલસીદાસજીને હનુમાનજીના બાળ સ્વરૂપના દર્શન થયા છે. અહીંયા જ હનુમાનજી મળ્યા છે. मैं मोर तोरते माया, मैं मोर तोरते माया, जीव सखी जीवन काया, जीव सखी जीवन काया, मैं अरु मोर तोरते माया, मैं अरु मोर. ધીમે ધીમે છોડો. મારું હતું મેં આપી દીધું. મારું કઈ છે જ નહીં આમાં. ભલે કદાચ વાણીથી બોલી જવાય ને તો વાંધો નહીં, વાણીનું એટલું મહત્વ, પણ મનમાં ન રાખો કે આ છોકરી મારી, મોહ ન રાખો આના વગર મને હાલે જ નહીં, આનું આમ, આ દીકરો છે ના છે, આ મારા પૈસા છે ના. હા, આપણે ઘરમાં રહીએ એમાં વાંધો નથી, પણ ઘર આપણામાં ન રહેવું જોઈએ. તમે ઘરમાં રહો, પણ ઘર આપણી અંદર ઘૂસી જાય ને ત્યારે તકલીફ થાય છે. અહીંયા આવે તો ઘરને યાદ કરે, અમારે ઘરે કેવું સારું ખાવાનું, ભાઈ અહીંયા જે છે ખાઈ લે. અહીંયા ઘર લઈને યાદ આવે, અહીંયા બધું ઘર લઈને આવ્યા હોય. જયારે હું તમે અહીંયા આવ્યા છીએ ત્યારે છોડી દઈએ. શું છોડવાનું? મેં અરુ મોર, હું અને મારું, હું અને મારું આવું, મારું હું આમ, હું આમ, હું આવું, અમારે આવું, અમારે. ભક્તિ માર્ગમાં આને જરા ઢીલું મૂકી દેવું. સદાચાર સદભક્તિર વિવેકો વર્તતે કથમ. પહેલો જ પ્રશ્ન શિવ પુરાણનો. જેનામાં સદાચાર આવે, જેનામાં સદભક્તિ આવે, એનામાં શિવત્વ આવ્યા વગર રહેતું જ નથી. એનામાં શિવત્વ આવ્યા વગર રહેતું જ નથી. એટલે આની ચર્ચા છે. આચરણ સારું, કોઈને દુઃખ, બીજું કાંઈ ન કરતો, કાંઈ નહીં, કોઈને દુઃખ થાય એવું કામ ન કરો. એનું નામ સદાચાર. ટૂંકમાં કહું, હા, કેવું જરૂરી છે, કોઈને કેવું, પણ એવા સારા શબ્દમાં કહો ને. કોઈને વાત કરો તો સારા શબ્દમાં કરો. સદાચાર સદભક્તિ વિવેકો વર્ધતે કદમ. અને કાશીમાં આવ્યા છો, અને કાશીની અંદર કાશી વિશ્વનાથના આ નગર આખું છે ને શિવમય જ. અને આજે તમને ગુપ્ત રહસ્યની વાત કરી દઉં. તમે કદાચ દર્શન કર્યા હોય કે ન કર્યા હોય, પણ કાશી વિશ્વનાથના દર્શન કરવાનો સમય જો હારામાં હારો કોઈ હોય આખા દિવસમાં, બધા દેવતાઓની હાજરી, અને હા, એ વખતે બધાનો હિસાબ કિતાબ ચાલતો હોય, એવો કોઈ સમય હોય નહીં. કોઈ મોટી હેડ ઓફિસ હોય, અમુક સમય એમાં એવો હોય કે બધી હેડ ઓફિસોના ફોન આવે, અને બધા હેડ ઓફિસ જેટલી બીજી શાખાઓ જે હોય એ બધાના ફોન આવે હેડ ઓફિસમાં, અને હેડ ઓફિસના જે કોઈ હેડ હોય, મેનેજર હોય કે માલિક હોય, એ બેઠા બેઠા બધાનો હિસાબ કિતાબ લે કે ભાઈ ત્યાં કેટલા, શું થયું, કેટલો વેપાર થયો, કેટલી ખોટ ગઈ, કઈ રીતે કામ થયું, બધું હિસાબ. પછી તમારું શું થયું, ફલાણે થયું, ભારતમાં, ઇન્ડિયામાં, બધી જગ્યાએ, પરદેશમાં પણ ઓફિસ હોય તો એનો હિસાબ કિતાબ.
એક અમુક સમય એવો હોય કે એ બધાનો દેખરેખ માટે સમય કાઢે. એવી રીતે કાશી વિશ્વનાથ ભગવાન વિશ્વનાથ, કાશી વિશ્વનાથ અષ્ટક, કાશી વિશ્વનાથ અષ્ટક. અને હા, આ દર્શન કરવાનો ખરેખર જે ટાઈમ છે ને, એ હિસાબ કિતાબ ભગવાન જે લેવા બેસે છે, અને એ સમય છે રાત્રિના સમય 11 વાગે. કેટલા વાગે? રાત્રિના સમયે 11 વાગે, 10:30 વાગે આરતી થાય છે ભગવાન મહાદેવજીની આ વિશ્વનાથને ત્યાં. અને એ વખતે જો તમે રાત્રિના સમયે 10:30 વાગે તમે પહોંચી ગયા તો ત્યાં ભગવાન શિવજીની જેમ આરતી થાય છે. એ વખતે 33 કરોડ દેવતાઓનો હિસાબ કિતાબ કરવા માટે બધા જ બ્રહ્માંડના દેવતાઓ ત્યાં સંપર્કમાં હોય છે. એ વખતે એના સમસ્ત ચેતનાઓ, આખી કાશીની તમામ ચેતનાઓ, આખા કાશીનગરની, મને કહેવા દો વિશ્વની પણ તમામ ચેતનાઓ એ વખતે એના સંપર્કમાં, વિશ્વનાથના મંદિરના સંપર્કમાં હોય ને હોય. અને એ સમય તો તમે ત્યાં જતા રહ્યા. કરજો હવે અનુભવ. આજે કાલે તમને સમય મળે ને ત્યારે રાત્રિની આરતીનો એકવાર અનુભવ કરજો. તમને સવારની આરતી કરતા પણ વિશેષ અનુભવ ન થાય તો મને કહેજો સાહેબ. હર ભજ વિશ્વનાથમ.